જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આજે અત્યારે આપણે કારગિલ ચોક જવાનું છે. ત્યાંથી અત્યારે આપણે જે બે એડ પ્રમોશન કરવા માટે જવાનું છે. પછી બપોર પછી પણ આપણી રીલ છે. અત્યારે આપણે યોગેશભાઈને એડ પ્રમોશનની અંદર જવાનું છે. બપોર પછી આપણે જવાનું છે, આપણું ખુદનું છે. એટલે અંત સુધી જોજો, મજા આવશે. અને હમણાં વિડીયો અંદર કાંઈક નવું ટ્વિસ્ટ આવશે. તો હાલો જાવી. અહીંયા આ ચોકમાં ચોક વચ્ચે કારગિલ પડી છે, જેના કારણે કારગિલ ચોક કહેવામાં આવે છે. અરે મિત્રો, આ સુરતની અંદર અત્યારે કેવો વરસાદ ચાલુ અને જરૂર પડે છે બહાર જવા માટે રેનકોટ ને. તો આજે હું તમને લઈને આવી ગયો છું દર્શન નોવેલિટી એન્ડ નાઇટ વેર ની અંદર. જોવો તમે, અરે અહીંયા ચોમાસાનું અઢળક કલેક્શન છે. વાત કરું તો છત્રી, રેનકોટ, બધા સાઈઝના રેનકોટ મળી જાય. એની ઉપર કેટલું તમને ડિસ્કાઉન્ટ મળશે અને જે બોનસ પણ મળશે, જે હું તમને અંદર જઈને કહું છું. શોપની અંદર આવી ગયો પછી તો આ ભાઈ મને બધી જાતના રેનકોટ ને કઈ રીતની ચેન વાળા ને બધી જાતના રેનકોટ બતાવ્યું. પછી તો આ બાજુ આ ભાઈ બતાવ્યું કે આ રેનકોટ છે ને એ પેન્ટ ને શર્ટ ટાઈપના રેનકોટ આવે. આમ તો જુઓ તમે, અલગ અલગ કલરની અંદર એ તે પેન્ટ શર્ટ જેવા રેનકોટ. આપણે પેન્ટ શર્ટ પહેર્યું હોય તો ટીપુય પાણીની અંદર ન જાય એવા રેનકોટ. મેં છત્રી બતાવજો તો છત્રી લઈને આમ તો જો બે છત્રીઓ ખોલી. પછી તો કેપ્સ્યુલ કાઢી મેં આ કેપ્સ્યુલમાં છે હું, મને કે ખમો તો ખરી. ત્યાં તો ખોલ્યું ને તો કેપ્સ્યુલમાંથી છત્રી નીકળી. મેં વાહ, આ કેપ્સ્યુલ તારી ખિસ્સામાં રહી જાય. પછી છત્રી કરી હરખી. ત્યાં તો જુઓ તમે કેવી છત્રી. અરે આ છત્રી આપણા ખિસ્સામાં રહી જાય અવડી એમથી થઈ જાય. અને અહીંયા છત્રી અને રેનકોટ નહીં, અહીંયા તમને ઘડિયાળ બધી જાતની નોવેલિટી નાઇટવેરનું બધું મળી જાય. અરે મારા ભાઈઓ, આમ જો દર્શન નોવેલિટી અંદર ચોમાસાનું અઢળક કલેક્શન છે. આમ તો જો આ રેનકોટ, બધા જાતની છત્રી, અને આમ જો ઓફરનો તો ઢગલો છે. અને અહીંયા એમ વાત કરું ને તો આ મારો જે વિડીયો તમે જોવો છો ને, આ 10 લોકોને શેર કરો એટલે એટલા બધા તો ડિસ્કાઉન્ટ છે, પણ હજી તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે. હવે આ છત્રીની અંદર બધી સાઈઝ, બધી જાતના કલર, અરે ફૂલ કલેક્શન છે. તો જલ્દીથી આવી જાવ દર્શન નોવેલિટી એન્ડ નાઇટ વેરમાં. આ શોપ એક ખોડિયાર નગરથી સાગરના નાકાની વચ્ચે આવેલી શોપ છે. ઘણી મોટી એવી ને બધી જાતની નોવેલિટી નાઇટ વેર ને અત્યારે ચોમાસાની અંદર ફૂલ રેનકોટ, છત્રીનો સ્ટોક છે. તો એકવાર અવશ્યથી દર્શન નોવેલિટી એન્ડ નાઇટ વેરની મુલાકાત લઈ જ લેજો. પછી કહેતા નહીં મને કે બધા લઈ ગયા અને અમે રહી જાય, કારણ કે આને જેવો સસ્તો ભાવ ક્યાંય નહીં મળે તમને. પછી અમે અહીંથી નીકળી ગયા છીએ અત્યારે અડાજણ તરફ જવા માટે, કેમ કે અત્યારે બીજી આપણી એડ પ્રમોશન એ અડાજણની અંદર છે. તો જોવો અત્યારે આપણે કારગિલ ચોકથી માતૃશક્તિવાળા રોડ ઉપર છે. તો હાલો તે આપણે અડાજણ જાવી. અત્યારે અમે અડાજણ માટે જાવી છીએ રીલ્સ બનાવવા માટે. અત્યારે જો સીતાનગરના હાઈવે ઉપર છે. તો તમે જોજો વિડીયોની અંદર, ઘણી મજા આવશે. અરે સુરતનું ટ્રાફિક વાત જાવ જો. અહીંયા તો કલાકોનું ટ્રાફિક થાય. ટ્રાફિકમાં જ કંટાળી જાવી આપણે તો. અત્યારે અમે અડાજણ પહોંચી ગયા છે, પણ અડાજણ આ શોપ ઉપર આપણું શૂટ નથી. શૂટ તો આપણી બીજી શોપ ઉપર છે. તો અત્યારે અડાજણ પહોંચીને ઘરે ગઈ ત્યારે આરામ કરીશું. પછી અહીંથી આપણે પાછા તડકાના નીકળવાનું છે આપણે બીજી શોપનું એડ પ્રમોશન માટે. અત્યારની અમારી રીલ કલ્પતરું કરીને શોપ હતું, ત્યાં હતું. ત્યાં ભાઈ રોડ વચ્ચે અત્યારે જુઓ કપડાં સુકાવાના ઘોડા ખોલવા માંડ્યા. અરે બહેનો, આ તમારી માટે આ પ્રોડક્ટ છે. કેમ કે આ જો આ ઘોડા ખોલે ને, અત્યારે ચોમાસું હાલે છે એટલે આપણે કંઈ આગળ છે કપડાં સુકાવા જઈ નાખ્યું, એટલે આપણે કપડાં ઘરે સુકવી આ ઘોડાની અંદર. જો આ ખોલે છે આ ભાઈ, અત્યારે આપણે રોડ વિશે ખોલીને બતાવ્યું. આ ભાઈ કે હું આવું ખોલવા. પછી તો એણે તે સ્ટીલનો ઘોડો ખોલ્યો કે બતાવ્યું કે આની અંદર પણ તમે છે ને આ સ્ટેન્ડ છે કે જેની અંદર આપણે અત્યારે કપડાં સુકવી એ કે વરસાદથી આપણે ઘરની અંદર જ તે આ અંદર કપડાં સુકવી. પછી એને તો બધા ઘોડા હોય ને બધા લાઈનમાં ગોઠવી દીધા. જો એ ભારે અહીંયા તમને પ્લાસ્ટિકથી માંડીને ટોટલિંગ આઈટમ, બધી જ આઈટમ અહીંયા મળી જશે. અમારે ત્યાં સ્ટીલના કપડાં છે, ખૂબ જ વ્યાજબી ભાવે, મજબૂત, એકદમ સોલિડ. હમણાં રિનોવેશન સેલ ચાલતું હોવાથી 1399, ફક્ત 1399માં સ્ટાર્ટિંગ પ્રાઇસમાં મળી જશે. અને 2x2 કિલોમીટરના એરિયામાં ડિલિવરી પણ ફ્રી આપવામાં આવશે. અરે આપણે તાંબાની ગામડાની હેલું, અરે એ પણ અહીંયા મળી જશે. એનો તો અહીંયા જબરદસ્ત સ્ટોક છે. આમ તો જુઓ તમે કેટલું ભાઈ. અમે શોપ ઉપર એડ પ્રમોશન પૂરું કરીને અમે પાછા નીકળી જતા હતા ઘર તરફ. ત્યાં તો વરસાદે રોડ વિશે ભૂકા કાઢી નાખ્યા. આમ તો જુઓ સુરતમાં પાણી કરી નાખ્યો. અરે કેટલો વરસાદ પડ્યો કે અમે કેટલી ઘણી તો શોપ ઉપર ઊભા રહ્યા કે વરસાદ ઊભો રહે ને પછી જવું. તો જેવો તેવો ધીમો વરસાદ ચાલુ થતો. અત્યારે આપણે ઘરે આવી જશે. અહીંથી આપણે શૂટ છે મેજેસ્ટિક કેફેની અંદર. અહીંયાથી અત્યારે આપણે ડોમિનોઝ પિઝાની અંદર જવાનું છે. તો હાલો અત્યારે આપણે એકલાનો શૂટ છે. તો હાલો અત્યારે ત્યાં જઈએ. અત્યારે આપણું એડ પ્રમોશન એ મેજેસ્ટિક કેફેની અંદર છે. જો આવી રીતનું કેફે છે, પણ આમ તો જો આલી છે. આમ લક્ઝરીસ હોટલ ટાઈપનું કેફે હો. બધી જ આઈટમ અહીંયા તમને મળી જાય ને. આમ તો જો એનો સિટિંગ એરિયા તમે જો, આ બધું બેસવાનું જો આ સિટિંગ એરિયા છે એમનો. આ એમનું જે
રસોડું છે, અહીંયા જે બધું રંધાય અને એક નંબર આલીશાન કેફે છે હો. અહીંયા આમ જો તમને બેવા માટે અંદરની સાઈડ હમણાં હું તમને બતાવું ને, અંદરની સાઈડ તો આપણને એમ લાગે કે અત્યારે પાર્ટી ઉજવાતી થશે. અત્યારે જો બહારની સાઈડ છું, અત્યારે જો અંદરની સાઈડ તમને લઈ જાઉં. આમ તો જો આ લાઇટિંગ જો આમ જો, આ હા બર્થડે ઉજવો હોય ને તો ક્યાંય ન જાય. હું કહું તો આપણે સુરતની અંદર મેજેસ્ટિક કેફે એવી જોવે, કારણ કે આ ક્યાં આવેલું છે તમને ખબર છે? સીમાડા નાકા જે જંકશન છે ને, જંકશનની એક્ઝેક્ટ સામેની બાજુની અંદર. અરે આમ તો જો ઉપર બેસવા માટે સોફા, નીચે સામું પ્રોજેક્ટર અને આ લાઇટિંગ બાઇટિંગ હું વાઇબ આવે તમને કાંઈ વાત કરું, મજા આવી જાય. પછી આવી જાય માર્ટિનોસ પિઝાની અંદર, કારણ કે લાગી ગઈ હતી ભૂખ ને હજી અહીંયા એક એડ પ્રમોશન કરવાનું હતું, તો આપણે આવી જાય માર્ટિનોસ પિઝાની અંદર. અહીંનું મેં કીધું આપણે થોડાક શૂટ લઈ લેવી. ત્યાર પછી જો આ એમનો આ લોગો છે, એમ તો જો કેવો લોગો એક નંબર મૂક્યો. એનું જેવું કામ છે એવું જ બધું એનું ડેકોરેશન પણ છે. પછી તો મેં કીધું ભૂખ લાગી મગાવો પિઝા. ત્યાં તો અમારી માટે આવી જાઓ ગરમા ગરમ પિઝા. મેં કીધું પહેલાં વિડીયો લઈ લો ને પછી ઝપટ કર્યું. પછી અમે કરીને આવી જશે આપણા ઘરે. જો ગાડી કરી દીધી છે પાર્ક, શૂટ બૂટ પૂરું કરીને અત્યારે ઘરે આવી જા. જો પાલતાણા કોઈ આપણે હેલ્મેટ પહેર્યા નથી, અને અહીંયા બહાર જવું એટલે ફરજિયાત હેલ્મેટ પહેરવો પડે. સુરતની સિસ્ટમ એટલે અલગ છે, તોય તે આપણે દરરોજ હેલ્મેટ પહેરીને જવું પડે છે. હાલો તે ઘરે જઈ ઉપર નાસ્તો વાસ્તો કરી હવાનું કાંઈ ખાધું નથી. હવાના રેલ્સની અંદર ખાવાનો સમય મળતો નથી, વિચાર કરો તો હાલો તે ઉપર ખાઈ લે. આજ તો ઘરે આમ તો ગાંઠિયા બનાવે છે. આ ફરસાણવાળાને ધંધો બંધ કરાવી દેવાના છે, કેમ કે આ ફરસાણવાળા ગાંઠિયા વેચીને તે પોતાનું ઘર અકાલે ને આ બધા ઘરે ગાંઠિયા ઘરે બનાવવા માંડ્યા. એ તો વાત કરો તમે, બધું ઘરે બનાવતા પૂરી પૂરી, હવે ગાંઠિયાનું શરૂ કરી દીધું. આમ જો અમારે ઘરે તો આમ તો જુઓ ગાંઠિયા એમ પડે જાણે એમ રસોઈયા પડતા હોય. આમ તો જો ઝપટ પછી તો ગાંઠિયા બન્યા હો ભાઈ. આમ જો તરતા તેલની અંદર તળાય છે. હાથ જાવ જો મને તો અત્યાર દિનો એમ થાય છે હાલો કરી નાખ્યું ઝપટ, પણ કે એકાર બધા બની જાય ને પછી જ તે કે ગાંઠિયા ખાવા બેવા છે, ત્યાં સુધી કોઈને અડવાઈ નથી દેવાના. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં સુધી વિડીયો લઈ લેવી, ઘડીક જોવી કઈ રીતે ગાંઠિયા પાડે છે એ બધું આપણે જોતા રહ્યા. અને આપણે નહીં ઊભા હતા કે એકવાર ગાંઠિયા બની જાય ને પછી તમને ખબર છે આપણે ઝપટ બોલાવી દેવું. આમ તો જો કેવો આ તળાય તરતા તેલની અંદર. હા હા હાલો તે અમે ખાઈ લેવી ને હવે બાય બાય.